સુરત શહેરમાં દરેક ઉજવણી સાથે સામાજિક કાર્યો કરવામાં આવે છે અને તેમાં પણ રક્તદાન એ જે મહાદાન તો દરેક શુભ પ્રસંગે પણ હવે કરાતું થયું છે। તો સુરતના HBK પરિવાર દ્વારા 14મો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે। સુરતમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે ખાનગી કંપનીઓ અને વિવિધ મંડળો દ્વારા વિવિધ સામાજિક પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમોમાં સામાજિક પ્રવૃત્તિઓ કરાઈ રહી છે, જેથી સૌથી અગ્રેસર હોય છે તો તે છે રક્તદાન। અકસ્માત સહિત કોઈ પણ મેડિકલની જરૂરિયાતમાં લોહીની જરૂર પડતી હોય ત્યારે જરૂરિયાતમંદને લોહી મળી રહે તેવા શુભ આશયથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે। સુરતના કતારગામ ખાતે આવેલા આંબા તલાવડીની સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં HBK પરિવાર દ્વારા 14મો મેગા રક્તદાન કેમ્પ 2022નું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। HBK પરિવાર દ્વારા યોજાયેલા 14મા રક્તદાન કેમ્પમાં સુરતના મોભીઓ, પોલીસ અધિકારી સહિતનો હાજર રહેવા પામ્યા હતા। મારું નામ અશોક સાકરિયા છે। આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ છે? આજે અહીંયા 14મો બ્લડ કેમ્પ છે। જે નાગજીભાઈની બર્થડેના હિસાબથી અમે લોકો દર વર્ષે બ્લડ કેમ્પ કરતા હોઈએ છીએ, તો આજે 14th બર્થડે 14મો બ્લડ કેમ્પ છે। કેટલી બોટલ એકત્ર કરવાનું ટાર્ગેટ છે? આઈ થિંક મોર દેન 1000। અને આ કાર્યક્રમ કરવાનો હેતુ શું છે? પણ હેતુ શું છે આ કાર્યક્રમ કરવાનો? આ કાર્યક્રમ કરવાથી જે અમુક લોકોને જેને ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડતી હોય છે, તેની માટે બધાને ભેગા કરીને અને આ લોકોનું એક જીવન આગળ વધે એની માટે બ્લડ કેમ્પ કરતા હોઈએ છીએ। કોણ કોણ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે? આજે સુરતના મેયર આવ્યા છે, પ્લસ જે અમુક બિઝનેસમેન છે, વલ્લભભાઈ છે, ધર્મેન્દ્રના લાલજીભાઈ છે, લવજીભાઈ બાદશાહ છે, અને પોલીસ ઝોન 2ના એક્ટિવ અધિકારી છે। કેટલી બોટલ એકત્રિત કરવામાં આવશે? આઈ થિંક મોર દેન 1000। શું સંદેશ આપો સમાજને આપણા થકી? બસ આવી રીતે બ્લડ કેમ્પમાં જોડાઓ અને જે લોકો બીમાર હોય છે, જે લોકોને બ્લડની જરૂર હોય છે, એ લોકોને એક જીવન આગળ વધે એટલા માટે બધાને હું અપીલ કરું છું કે જ્યાં બ્લડ કેમ્પ થતા હોય ત્યાં બધાને જોડાવવું જરૂરી છે। HBK પરિવાર દ્વારા યોજાયેલા મેગા રક્તદાન કેમ્પ 2022માં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને રક્તદાન કરનારોને પ્રોત્સાહિત કરી સુરતીઓને પણ રક્તદાન કરવા અપીલ કરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।